15 દરવાજા ખોલાતા સરદાર સરોવર ડેમ પર અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા। ઉપરવાસમાંથી પાણીની સતત આવકના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું। 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં 27 સેન્ટીમીટર જેટલો વધારો નોંધાયો। મધ્યપ્રદેશ સહિત ડેમની ઉપરવાસમાં આવેલા વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે ડેમમાં 2,65,748 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે 138.68 મીટરની મહત્તમ સપાટી ધરાવતા આ ડેમની જળ સપાટી 135.30 મીટર પર પહોંચી ગઈ। આથી રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું। ડેમના 15 દરવાજા 1.65 મીટર ખોલીને 1,75,000 ક્યુસેક પાણી છોડાયું, જ્યારે રિવર બેડ પાવર હાઉસમાંથી 36,975 ક્યુસેક પાણી છોડાયું, તો કેનાલ હેડ પાવર હાઉસમાંથી 23,081 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। મતલબ કે કુલ મળીને સરદાર સરોવર ડેમમાંથી 2,11,975 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેની સાદી ભાષામાં ગણતરી કરવા જઈએ તો ડેમમાંથી દર કલાકે 2,000 કરોડ લીટરથી વધુ પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે, જેના કારણે ડેમના હેઠવાસમાં આવેલા ગામોને પણ એલર્ટ કરી દેવાયા છે। આ તરફ કરજણ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના પગલે પાણીની આવક વધી। ડેઢિયાપાડા વિસ્તારમાં 3 ઇંચ વરસાદ ખાબકતા ડેમની જળ સપાટી રૂલ લેવલને પાર પહોંચી। કરજણ ડેમમાં 70,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। કરજણ ડેમના 4 ગેટ ખોલાયા। કરજણ નદીમાં 60,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। કરજણ ડેમની જળ સપાટી 110.36 મીટર પર પહોંચી। નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા। ત્યારબાદ હાલ બપોર બાદ ફરી ધોધમાર વરસાદને કારણે જે નર્મદા જિલ્લાના 5 તાલુકામાં વરસાદ કાર્યક્રમ થઈ રહ્યો છે। ખાસ તમને બતાવવા જઈ રહ્યો છે કે આજે કાછાવાડ વિસ્તાર છે અને આ કાછાવાડ વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં આ પાણી ભરાયા છે। તમે જોઈ શકો છો ન્યૂઝ 18 પર એક્સક્લુઝિવ દ્રશ્યો કે જે પાણી ભરાવાના કારણે લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે, કારણ કે ઘરની બહાર પણ નીકળવાનું તેમને મુશ્કેલ પડી રહ્યું છે। હાલ કહી શકાય કે જે કરજણ ડેમ પણ જે ઉપરવાસમાં એટલે કે ડેડિયાપાડા સાગબારામાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ પડતા કરજણ ડેમના પાણી જે લગભગ 5 જેટલા ગેટ ખોલવામાં આવ્યા છે અને જે નદી કાંઠા વિસ્તાર જે છે કરજણ ડેમના એ લગભગ 8 થી 12 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવે છે। પરંતુ નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં પણ કરજણ નદી વહેતી હોય ત્યારે નગરપાલિકા દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે આ કાંઠા વિસ્તાર પર ન જવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે। હું ફરી તમને દ્રશ્ય બતાવીશ કે જે તમામ સ્ટેશન રોડ કાછાવાડ જે વિસ્તાર છે, જે દરબાર રોડ વિસ્તાર છે, ત્યાં તમામ જગ્યાએ પાણી ભરાઈ ચૂક્યા છે। ખાસ વાત કરીએ તો આવતીકાલે જન્માષ્ટમી છે અને જે જન્માષ્ટમીને લઈને ઉત્સવમાં એક માહોલ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે કહી શકાય કે જે ઝૂંપડીઓ બનાવતા હોય છે, જે ઝૂંપડીઓ બનાવવાવાળાને પણ તકલીફ પડતી રહી છે। હું તમને દ્રશ્ય બતાવીશ કે જે ઝૂંપડી બની રહી છે અને આજે ખાસ કરીને વાત કરીએ તો જે આવતીકાલે જન્માષ્ટમીના તહેવાર લઈને પણ જે મોટી આગાહી છે જેને લઈ લોકો પણ પરેશાન છે। કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદને લઈ અનેક જનજીવન પ્રભાવિત થયું છે, કારણ કે જે સાગબારા ડેડિયાપાડામાં 6 થી વધુ ઇંચ પડતા વરસાદ પડતા અનેક ગામો બેડમાં ફેરવાયા છે અને અનેક ગામો જે છે સંપર્ક વિહોણા બન્યા છે। હાલ તંત્ર દ્વારા NDRF, SDRFની ટીમો પણ ઉતારી દેવામાં આવી છે। સરદાર સરોવર નર્મદા ડેમના 15 જેટલા ગેટ પણ હાલ ખોલી દેવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે જે ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદને લઈ હાલ 2 લાખથી વધુ ક્યુસેક પાણી 15 દરવાજામાંથી ખોલાતા ભરૂચ, વડોદરા અને નર્મદાના 26 થી 28 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે।